નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 25 ફેબ્રુઆરી 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો ગુજરાતમાં આજથી 3 દિવસ માવઠાન વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો કયા વિસ્તારની અંદર આજથી વાતાવરણમાં પલટો આવશે, કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આગામી દિવસો દરમિયાન ઠંડી, તાપમાન અને પવન કેવું જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ખાસ કરીને મિત્ર, ગુજરાતની અંદર આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે। એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પાસેથી પસાર થવાનું છે, જેની અસર ગુજરાતમાં આગામી 3 દિવસ 27 તારીખ સુધી જોવા મળી શકે છે। આજે મોટાભાગના વિસ્તારોની અંદર બપોર બાદથી હવામાનમાં બદલાવ આવશે। સાથે જ વાદળછાયું વાતાવરણ, કાંટા વાદળો બંધાય તેવી સંભાવના રહેલી છે, જેમાં ભેજના કારણે મોટા ભાગના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। આજથી બપોર બાદથી સાંજ દરમિયાન છાંટા પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। કાલે 26 તારીખ દરમિયાન થોડી માત્રામાં વધારો થઈ શકે છે અને વરસાદી ઝાપટા પડી શકે છે। 27 તારીખ દરમિયાન પણ વાતાવરણમાં પલટો રહેશે અને અમુક જગ્યાએ છાંટછૂટ પડે તેવી શક્યતા રહેલી છે। ખાસ કરીને વધુ શક્યતા માની રહી છે, જેમની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધારે શક્યતા છે, જેમની અંદર ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા આ 4 જિલ્લા, જેમના વિસ્તારો થરાદ હોય, ધાનેરા, ડીસા, પાલનપુર, અંબાજી, આબુ, રાધનપુર, સુઈગામ, વિસનગર, વડનગર, મહેસાણા, મોઢેરા, હારીજ, પાંભર સહિતનો વિસ્તાર, તેમજ કચ્છમાં વાગડ વિસ્તાર, તેની સાથે રાપર, ભુજ, ભચાઉ, અડેસર, ધોળાવીરા, લોધરાની અને નલિયા સહિતના ભાગોની અંદર આગામી 3 દિવસ વાતાવરણમાં પલટો રહેશે, ઘાટા વાદળો રહેશે, જેના કારણે અમુક જગ્યાએ વરસાદી ઝાપટા નોંધાય તેવી સંભાવના છે। જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘાટા વાદળો બંધાઈ શકે છે, જ્યારે ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ એ વિસ્તારની અંદર મધ્યમથી ઘાટા વાદળો જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, કપડવંજ, અમદાવાદ, ખેડા સહિતના ભાગો, પશ્ચિમ વિસ્તાર બાદ પૂર્વ વિસ્તારની અંદર પણ દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, દક્ષિણની અંદર પણ સામાન્ય વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ખાસ તો વરસાદની સંભાવના ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર કોઈ વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ વાતાવરણમાં પલટો રહેશે, વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ પણ વરસાદી ઝાપટા સામાન્ય જોવા મળશે, કોઈ હેવી માવઠું થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી, પરંતુ આ બી છૂટાછવાયા વિસ્તારોની અંદર નોંધાય તેવી શક્યતા રહેલી છે। કોઈ સમગ્ર વિસ્તારને સમાવેશ જોવા મળતો નથી। અમુક સેન્ટરોમાં હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ લાગી રહ્યું છે। આમાં કોઈ પણ ફેરફાર રહેશે તો અવશ્ય જાણકારી આપતા રહીશું। તે ઉપરાંત વાત કરીએ તો ઠંડી, તાપમાન અને પવનની, અત્યારે ખાસ કરીને પવનની ઝડપમાં થોડો વધારો જોવા મળી રહી છે। ઝટકાના પવન 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યા છે, જ્યારે નોર્મલ 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। આગામી 30 તારીખ સુધી આવી રીતે પવનની ઝડપ જોવા મળશે અને ઉત્તર પૂર્વના રેગ્યુલર પવન જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તેની સાથે તાપમાનની વાત કરીએ તો 2 દિવસથી તાપમાન ઘટ્યું હતું, ઠંડીની અનુભૂતિ જોવા મળી હતી। હજુ 2 દિવસ દરમિયાન ઠંડી જોવા મળશે। વહેલી સવારે અને સાંજ દરમિયાન ગઈકાલના રોજમાં નલિયા, કચ્છમાં સૌથી નીચું તાપમાન 10-11 ડિગ્રી નોંધાયું હતું અને ઉત્તર ગુજરાતની અંદર અંબાજી, આબુ સહિતના ભાગોની અંદર પણ 10 થી 12 ડિગ્રી તાપમાન રાત્રિનું નોંધાયું હતું। જ્યારે હવેથી ગુજરાતની અંદર તાપમાનમાં વધારો થતો જોવા મળશે અને ગુજરાતમાંથી શિયાળાની વિદાય થાય તેવું અનુમાન હવે 25 તારીખથી જોવા મળી રહ્યું છે। ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે। સાથે જ હવે દિવસ દરમિયાનનું તાપમાન પણ હવે 30 ડિગ્રી ઉપર જાય આજથી તેવી શક્યતા દેખાઈ રહી છે। બપોર દરમિયાન ગરમી જોવા મળશે, રાત્રિ હજી 2 દિવસ દરમિયાન હળવી ઠંડી જોવા મળે તેવું અનુમાન છે। ઝાકળ વરસાદનો રાઉન્ડ 30 તારીખ સુધી કોઈ વિસ્તારની અંદર જોવા નહીં મળે, ફક્ત એકાદ વિસ્તારની અંદર ઝાકળ વરસાદ વહેલી સવારે પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। બાકી ઝાકળ વરસાદનો રાઉન્ડ 30 તારીખ સુધી આવવાનો હાલ તો અપડેટ મળતી નથી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।